હેલો ફ્રેન્ડ્સ, જય જીનેન્દ્ર બધાને. કેમ છો બધા? મજામાં? ચાલો જમવા. આજે ડિનરમાં મેં બનાવ્યા છે પ્યાઝના પરાઠા, જે આપણા ત્યાંના ટ્રેન્ડિંગ ચાલે છે. રીલ્સમાં આપણે જોઈએ છીએ કે પ્યાઝને ઝીણી ઝીણી કતરણ કરી અંદર બધા મસાલા નાખી ને રોલ કરીને જે એના પરાઠા બનાવે છે ને, એ ટ્રેન્ડિંગ વિડીયોવાળા મેં આજે પ્યાઝના પરાઠા બનાવ્યા છે ફ્રેન્ડ્સ. તો ચાલો મારી સાથે જમવા. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા પ્યાઝના પરાઠા છે. નોર્મલી જે વિડીયોમાં આપણને બતાવતા હોય છે ને કે અંદર પ્યાઝનું સ્ટફિંગ કરી રોલ કરી અને બનાવવાના હોય છે, પણ ફ્રેન્ડ્સ હું તમને કહી શકું કે એકદમ રાઉન્ડ શેપ નથી થતો, કેમ કે આખી આખી પ્યાઝ હોય છે, કતરણ હોય છે, એની રીંગ હોય પ્યાઝની, એ આપણે સ્ટફિંગમાં ભરતા હોય ને એટલે સાઈડમાંથી તો સેજ ફાટવાના જ છે તમારા પરાઠા. સાથે ગ્રીન ચટણી છે ને સોસ છે, અને અહીંયા મારો દીકરો હાર્વિસ રમે છે. એ ભાઈ રમે ને આપણે જમી લઈને હારે જાય. જય જીનેન્દ્ર કરો બધાને, જય જીનેન્દ્ર કરો મારો દીકરો, જય જીનેન્દ્ર. સો ફ્રેન્ડ્સ, મારો વ્લોગ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. આવજો બધા. જય જીનેન્દ્ર. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવજો.